વરસાદથી લઈને કોરોના સુધી તો રાજનીતિથી લઈને ક્રિકેટ સુધી આજના દિવસમાં 10 એવા મોટા સમાચાર છે જે તમારે જાણવા જરૂરી છે. અને શરૂઆત આપણે IPL થી કરીએ તો આપણે બધાને ખબર છે કે ગઈકાલે 18 વર્ષે RCBએ ટ્રોફી જીતી લીધી હતી અને તેમની આજે ઉજવણી બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થવાની હતી. જોકે આ ઉજવણી વચ્ચે એક દુઃખદ અકસ્માત થયો હતો અને ખેલાડીઓને જોવા આવેલી ભીડ વચ્ચે નાસભાગ થઈ હતી, જેમાં એક મહિલા અને 2 પુરુષ સહિત 3 લોકોના મોત થયા હતા. અને એવું કહેવાય રહ્યું છે કે આજે મોતનો આંકડો છે એ હજુ પણ વધી શકે છે અને અનેક લોકો ઘાયલ પણ થયા છે. મધ્યપ્રદેશના ભોપાલમાં રાહુલ ગાંધીએ ફરી એકવાર સેના ઉપર સવાલ ઉભા કર્યો છે. આની સાથે તેમણે એમ પણ કહ્યું છે કે ભાજપ અને RSS બંને સરેન્ડર કરવા માટે ટેવાયેલા છે. જો કે આ બાદ ભાજપના ઘણા બધા નેતાઓના નિવેદન પણ સામે આવ્યો છે, જેમાંથી JP નડ્ડાનું જે નિવેદન છે એ સૌથી વધારે વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી ના માત્ર સેનાનું અપમાન કરી રહ્યા છે, આની સાથે 140 કરોડ દેશવાસીઓનું પણ અપમાન કરી રહ્યા છે. દેશમાં ધીરે ધીરે કોરોના પોતાનું માથું ઉચકી રહ્યું છે અને અત્યારે આખા દેશમાં કુલ 4302 એક્ટિવ કેસ છે. આટલું જ નહીં, ગુજરાતમાં પણ એક્ટિવ કેસની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 64 જેટલા એક્ટિવ કેસ સામે આવ્યા છે અને અત્યારે ગુજરાતમાં 400 એક્ટિવ કેસ છે. આટલું જ નહીં, સૌથી રાહતની વાત તો એ છે કે તેમાંથી માત્ર 20 દર્દીઓ જ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, બાકીના 441 દર્દીઓ ઘરે જ સારવાર લઈ રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ અને રાજકોટમાં એક્ટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને કોરોનાને લઈને અત્યારે ગુજરાતનું જે આરોગ્ય તંત્ર છે એ પણ સક્રિય થઈ ગયું છે. કડી અને વિસાવદર બંનેની પેટા ચૂંટણી 19 જૂને યોજાવાની છે, પરંતુ આ બધાની વચ્ચે ભાજપ વિસાવદરમાં ગમે એમ કરીને જીતવા માંગે છે. એટલા માટે થઈને 40 સ્ટાર પ્રચારકોના નામ પણ જાહેર કરી નાખ્યા છે, જેમાંથી ભૂપેન્દ્ર પટેલ પોતે CM પણ છે અને એની સાથે હર્ષ સંઘવી અને મોટા ભાગના જેટલા પણ કેબિનેટ મંત્રીઓ છે એ બધા જ આમાં સામેલ છે. અને બીજી બાજુ જો જોવા જાય તો આગળના સમયમાં કડીમાં પણ છે. હવે કડીમાં તો આમ કોઈ સ્ટાર પ્રચારક જવાનું છે એવી કોઈ લિસ્ટ બહાર પાડવામાં નથી આવી, પરંતુ ચોક્કસ એ કડીમાં પણ ભાજપનું બરાબરનું ધ્યાન છે. ગુજરાતના લોકો હવે વરસાદનું સ્વાગત કરવા માટે તૈયાર રહેજો, કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનાર 7 દિવસ સુધી આખા ગુજરાતમાં દરેક જગ્યા પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આટલું જ નહીં, ખાસ કરીને દરિયાઈ પટ્ટાના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અને સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવું પણ કહ્યું હતું કે 12 જૂન પહેલા ગુજરાતમાં ચોમાસાનું આગમન પ્રોપરલી થઈ શકે છે. અમરેલીમાં 14 વર્ષથી સગીરા ઉપર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે અને દુષ્કર્મ પણ કોને કર્યું છે? પોલીસ કર્મચારી. બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો રવિરાજસિંહ નામનો વ્યક્તિએ આ 14 વર્ષની જે સગીરા છે એના ઉપર દુષ્કર્મ આચર્યું છે, આવો આરોપ અત્યારે લાગેલો છે. જેટલા માટે થઈને પોલીસે તેને પકડી તો લીધું છે, પરંતુ કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરી દીધા છે. હવે જો તમે ટ્રાફિક નિયમ ફોલો ન કરી અથવા તો હેલ્મેટ ના પહેર્યું ને તો 3 મહિના સુધી તમારું જે લાયસન્સ છે એ સસ્પેન્ડ થઈ જશે. અને આવા જ કંઈક કિસ્સા મહેસાણામાંથી પણ સામે આવ્યા છે. મહેસાણામાં 46 લોકોના જે લાયસન્સ છે એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કારણ કે લોકોએ 3 થી વધુ વખત હેલ્મેટ નહોતું પહેર્યું અને પોલીસના હાથે પકડાઈ ગયા હતા. અને આ માટે તેમના 3 મહિના માટેના જે લાયસન્સ છે તેને પણ સસ્પેન્ડ કરી નાખવામાં આવે છે. એટલા માટે હવે તમે પણ જે ટ્રાફિકના નિયમો છે એને સખ્ત રીતે ફોલો કરવા લાગજો. ટૂંક સમયની અંદર જ ચોમાસાનું સંસદ સત્ર શરૂ થવાનું છે અને લગભગ 21 ઓગસ્ટ સુધી ચાલવાનું છે. હવે આ માહિતી કિરણ રિજિજુ એટલે કે આપણા સંસદીય કાર્ય મંત્રીએ આની માહિતી પણ આપી છે. મહત્વની વાત તો એ છે કે આ સંસદ સત્ર એવા સમય બોલવામાં આવ્યું છે કે જ્યારે પહેલગામ બાદ જે વિપક્ષ છે એ સતત વિશેષ સત્રની માંગ કરી રહ્યો છે. હવે જો કે મહત્વનું છે કે કિરણ રિજિજુએ એવું પણ કહેલું છે કે નિયમ અનુસાર જે પણ મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની હશે ને બધી જ ચર્ચા થશે. ન્યુઝીલેન્ડમાં એક મહિલા સાંસદ પોતે જ પોતાની AI દ્વારા જે ન્યૂડ તસવીર બનાવેલી હતી તેને લઈને સંસદમાં પહોંચી હતી, જેને લઈને અત્યારે હોબાળો પણ મચી ગયો છે. મહિલા સાંસદે લોકોને સંદેશો આપ્યો કે AI અને ડીપ ફેક કેટલું ખતરનાક છે અને તેનો દુરુપયોગ અટકાવવા માટે કાયદો ઘડવાની પણ માંગણી કરી હતી. તેને સંસદમાં તમામ લોકોના તસવીર દેખાડીને કહ્યું કે મારી તસવીર છે પરંતુ તે અસલી નથી. મેં ખુદ મારી જાતે આ AI થી તસવીર તૈયાર કરી છે, જેને બનાવવામાં મને માત્ર 5 મિનિટનો સમય લાગ્યો હતો. જાણીતું છે કે ન્યુઝીલેન્ડમાં એક કાયદા ઉપર વાત ચાલી રહી છે, જેમાં એવું કહેવાય રહ્યું છે કે તમારી મંજૂરી વિના જો કોઈ પણ તમારું ડીપફેક બનાવે છે તો એક કાયદાકીય ગુનો માનવામાં આવશે. એલન મસ્ક હવે બરાબરને ટ્રમ્પ ઉપર બગડ્યા છે. એલન મસ્કે ટ્રમ્પ પ્રશાસનના નવા ટેક્સ અને ખર્ચ બિલ ટેક્સ એન્ડ સ્પેન્ડિડ બિલ ઉપર તીખી ટિપ્પણી કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર્ટ એલન મસ્કે આ બિલને વાહિયાત ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે માફ કરજો, પરંતુ હું હવે સહન નથી કરી શકતો. આ કોંગ્રેસનું ખર્ચથી ભરેલું વાહિયાત અને શરમજનક બિલ છે. જે લોકોએ તેના પક્ષમાં મતદાન કર્યું તેને ખુદ પણ આની ઉપર શરમ આવી જોઈએ, કારણ કે તેઓ જાણે છે કે તેમણે ખોટું કર્યું છે. મસ્કે ચેતવણી આપી છે કે આ બિલ અમેરિકાની પહેલાથી જ વિશાળ બજેટ ખાદ્યને વધારીને $2.5 ટ્રિલિયન સુધી પહોંચાડી દેશે, જેનાથી દેશ પર અસ્થિર દેવાનો વધુ ભાર થશે. ઇન શોર્ટ જો જોવા જાય તો આગળના સમયમાં એલોન મસ્ક અલગ અલગ રીતે ટ્રમ્પને ટાર્ગેટ પણ કરી શકે છે. ત્યારે આવા બદલે તમારું શું કહેવું છે જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.